આંતરલે ક્ષતિનું બેસ્ટ એક્ઝામ્પલ તરત તમને ખબર પડશે. તમે લોકો બસમાં ટ્રાવેલિંગ કર્યું હોય તો એક ઘટના લગભગ તમે જોઈ હશે. આખી બસ પેક છે, હા, પછી એક લેડીઝ, એક બેન દેખામાં થોડા ઠીકઠાક સારા દેખાતા હોય પણ નાની બેબલી લઈને અંદર ચડે એટલે જેટલા પણ ત્યાં અંદર કુંવારા પુરુષો છે બધાને એમ થાય કે અહીંયા બેસે તો બહુ સારું. જેના સેવા જાડા આવા એમ હિપોપોટેમસ જેવા છે. એમના હસબન્ડને કે મને કે પંજાબી ડ્રેસ લઈ આપો ને કે કેમ તો કે બાજુવાળા બેન જો કે પંજાબી ડ્રેસ નહીં પહેરતા કે કેવો સરસ લાગે છે. અને એ છે જયા પ્રદા જેવી, તું મોટી ગદા જેવી. એમાં રહેલી ક્ષતિના પ્રકાર. તો સ્ફટિકની રચનાઓમાં કણો દ્વારા થતી અનિયમિતતાને કણો દ્વારા શું થતી અનિયમિતતા જે છે એને ક્ષતિ કે છે. બે પ્રકાર છે, બિંદુ ક્ષતિ અને રેખા ક્ષતિ. ચલો તો હવે જોઈએ. એમાં પહેલું બિંદુ ક્ષતિના આટલા બધા ભાગ છે. ઓ બાપ રે બાપ. ધીમે ધીમે સમજીશું. ડોન્ટ વરી, અભી હમ જિંદા હો જાયેગા સબ કુછ. મેજર 3 ભાગ છે, તત્વયોગમિતીય, પછી બિન તત્વયોગમિતીય અને અશુદ્ધિ. કયા કયા? તત્વયોગમિતીય, બિન તત્વયોગમિતીય અને અશુદ્ધિ. તત્વયોગમિતીય નો મતલબ તો કે બેલેન્સ, એટલે કે જેટલા. ઉદાહરણ તરીકે આપણે આવું લઈએ, હા, 2Na plus SO4 2 gives Na2SO4. તો આમાં તમે જોશો ને તો કે ઓલવેઝ આ સમીકરણ જ્યારે પણ લખીએ ને ત્યારે Na ની આગળ જે 2 છે એ શું કહેવાય? તત્વયોગમિતીય ગુણક, એટલે કે સાદી ભાષામાં મોલ. એ ફિક્સ જ રહે કે કાયમ Na2SO4 બનાવવા માટે 2 Na+ જોઈએ અને 1 SO4. NaCl હોય તો 1 Na પ્લસ અને બીજો Cl માઇનસ ભેગા થઈને બનાવે NaCl. તો ઓલવેઝ 1 Na+ જોઈએ અને 1 Cl માઇનસ. આ બદલાય? ના બદલાય. તમે આજે બનાવો, કાલે 50, 100, 200, 500 વર્ષ પછી પણ NaCl બનાવો છે તો 1 Na+ જોઈએ, 1 Cl. તો બેલેન્સ તત્વયોગમિતીય કહેવાય. તો એક છે તત્વયોગમિતીય ક્ષતિ, બિન તત્વયોગમિતીય મતલબ કે આને ફોલો ના કરતી હોય, આખું આડું અવળું હોય. ત્રીજો ભાગ છે અશુદ્ધિ. હવે તત્વયોગમિતીયમાં છે અંદર બીજા 2 પ્રકાર છે, અવકાશ અને આંતરાલ્ય. અવકાશ ક્ષતિમાં શોર્ટકી, આંતરાલ્યનું એક્ઝામ્પલ છે ફ્રેન્કલ. 2 વૈજ્ઞાનિકના નામ પરથી છે. બિન તત્વયોગમિતીયમાં ધાતુ વધારો, ધાતુ ઉણપ અને વિસ્થાપનની ક્ષતિ. અશુદ્ધિમાં કશું છે નહીં. ઓકે, આ કશું સમજવાનું ટેન્શન લેશો. 1 by 1 થિયરી ભણશો એટલે અઘરું નહીં લાગે. ખાલી મેં તમને એક ચાર્ટ બતાવ્યો છે. આપણે પહેલું બિંદુ ક્ષતિ એટલે શું? બિંદુ ક્ષતિના પ્રકાર. પહેલું જ જુઓ, બિંદુ ક્ષતિ એટલે શું? તો ફરીથી પદાર્થોની આદર્શ રચનામાં, શબ્દ મેં તમને સમજાવી દીધો હતો કે આદર્શ રચના એટલે શું? કોઈ બિંદુ અથવા પરમાણુની આસપાસ અનિયમિતતા ઊભી થવાને કારણે ઉદ્ભવતી ક્ષતિને બિંદુ ક્ષતિ કહે છે. તો વાક્યમાં મેઇન શબ્દ શું આવ્યો? આદર્શ એટલે ઠીક, કોઈ પણ બિંદુ અથવા પરમાણુ. કટકે કટકે સમજશો તો ગોખરી બની જશે, યાદ પણ રહેશે. બિંદુ અથવા પરમાણુની મેઇન જે શબ્દ શું છે? આસપાસ ઊભી થતી કઈ વસ્તુ? આસપાસ અનિયમિતતા. મેઇન શબ્દ આટલો છે. કોઈ પણ બિંદુ અથવા પરમાણુની આસપાસ જે અનિયમિતતા ઊભી થાય છે ને, બસ એ અનિયમિતતાને શું કહે છે લોકો? બિંદુ ક્ષતિ. ખબર પડે? ચલો, 2 પ્રકાર છે, સોરી એમાં 3 પ્રકાર, તત્વયોગમિતીય, અશુદ્ધિ અને બિન તત્વયોગમિતીય. તો પહેલું તત્વયોગમિતીય ક્ષતિ. એમાં જુઓ, આવી રીતે બિંદુ ક્ષતિ છે જે ઘન પદાર્થની, આ એક બિંદુ ક્ષતિ છે જે ઘન પદાર્થની તત્વયોગમિતિને ખલેલ પહોંચાડતા નથી. તેમને આંતર અથવા ઉષ્માગતિકીય ક્ષતિ પણ કહેવામાં આવે છે. તો આ ટીક કરી રાખજો. બિંદુ ક્ષતિનું બીજું નામ બી આ છે, આંતર અથવા ઉષ્મા ગતિકીય. કેમ ઉષ્માગતિકીય? હમણાં સમજાવું છું. ઉષ્મા શબ્દ પરથી ખબર પડશે કે આમાં કઈ ઉર્જા એટલે કે તાપમાન એના રિલેટેડ કંઈક સમથિંગ આવશે. ચલો, એના 2 પાર્ટ છે, રિક્ત એટલે ખાલી અવકાશ અને આંતરાલ્ય ક્ષતિ. ફરી એ બોર્ડ પર જુઓ બધા. ઓકે, બિંદુ ક્ષતિ એના 3 ભાગ પડ્યા. કયા? પહેલું તત્વયોગમિતીય, બીજું બિન તત્વયોગમિતીય અને ત્રીજું આવ્યું અશુદ્ધિ વાળું. બરાબર? હવે તત્વયોગમિતીય જે છે, આ જે છે એમાં અંદર આ પ્રકાર આપ્યા છે, રિક્ત અને આંતરાલ્ય.
રિક્ત અને બીજું એક્ઝામ્પલ છે આંતરાલ્ય. રેડી? તો પેલા રિક્ત એનો શબ્દ શું છે? ખાલી અવકાશ. એટલે શું? ઉદાહરણ જોઈશું એટલે ખબર પડશે. જો પહેલું રિક્ત એટલે કે ખાલી અવકાશ ક્ષતિ. જ્યારે કેટલાક લેટી સ્થાન ખાલી હોય છે ત્યારે સ્ફટિકને રિક્ત ક્ષતિ છે એમ કહેવાય. આ રિક્ત ક્ષતિ એનો ઇંગ્લિશ શબ્દ કહીશ ને તરત તમને ખબર પડશે. તમને એવું લાગશે કે આ રિક્ત અને ખાલી અવકાશ કરતા ઇંગ્લિશ શબ્દ બહુ ઇઝી છે. તમે લોકો કોઈ વાર વેકેન્સી શબ્દ સાંભળેલો છે? કોઈ જગ્યાએ કંપનીમાં કોઈ XYZ ઓફિસમાં જગ્યા નોકરી માટે જગ્યા ખાલી છે કે નહીં એના માટે આપણે એવું પૂછીએ કે તમારે ત્યાં વેકેન્સી છે. વેકેન્સી એટલે શું થાય? ખાલી જગ્યા. તો અહીંયા તમે આકૃતિમાં જો, હું કશું જ બોલીશ નહીં, આકૃતિ આપણું બધું કહી દેશે. આ ક્ષતિ જોઈને તરત ખબર પડી કઈ ક્ષતિ છે? રિક્ત ક્ષતિ. કેમ? તો કે ભાઈ અહીંયા એક આ જગ્યાએ અને એક આ જગ્યાએ એકચ્યુઅલીમાં કોઈ કણ પરમાણુ હોવો જોઈતો હતો પણ એ પોતાના મૂળભૂત સ્થાને છે નહીં. ત્યાંથી શું છે? ગેરહાજર. તો ગેરહાજર ત્યાં શું કહેવાય? આ લખ્યું લેટી સ્થાન ખાલી હોય છે એટલે કે ઇંગ્લિશમાં કહેવાય ને વેકેન્ટ, ખાલી. આ ક્ષતિ મીનાયું ટીક કરો MCQ માટે કામનું. ઘનતાના ઘટાડો કરે છે એટલે ઘનતાના ઘટાડામાં પરિણમે છે. ચલો હવે મને કોણ કહેશે કે ઘનતા કેમ ઘટે છે? ના. ઘનતાનું સૂત્ર શું? ઘનતા બરાબર યસ, બધા બોલો સરસ. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો આ જે કદ છે ચોરસ ચોકઠું તો એમનું એમ જ છે પણ ઘટે છે શું? દળ. અહીંયાથી આ બે ઓછા થઈ ગયા એટલે શું ઘટ્યું? દળ ઘટ્યો કે ના ઘટ્યો? સમજાય ને? કોઈ પ્લેન છે એ પ્લેન ટેક ઓફ કરવાનું હોય, ખબર પડી? તો ઘણા લોકોને આઈડિયા હશે કે ભાઈ પ્લેનમાં અમુક કેજી ફિક્સ હોય કે આટલા કેજી તમે વેટ લઈ જઈ શકો, એનાથી વધારે લઈ જવાય નહીં. એનાથી જો વધારે લઈ જઈએ તો લોડ વધી જાય અને પ્લેન પછી ઉપડી શકે ના. એવું ખબર છે ને તમને લોકોને? હા, એનું એક એરલાઇન્સ છે, નામ ભૂલી ગયો હું. એ એરલાઇન્સ વાળા એક આ લોજિકને કારણે જે અંદર સ્ટાફ રાખે છે ને, હા, જે એર હોસ્ટેસ કહેવાય ને એ બધું, એ લોકો લેડી એર હોસ્ટેસ જ રાખે છે. સ્ટાફ બધો લેડીઝ રાખે છે. કેમ? તો કે લગભગ જોઈએ તો દરેક લેડીઝનું વેટ એક જેન્ટ્સ કરતા ઓછું હોય છે. દરેક લેડીઝનું વેટ જેન્ટ્સ કરતા શું હોય? ઓછું જ હોય. લાઈક સમજો મારું વેટ અત્યારે 70 kg છે તો મારા વાઈફનું વેટ 55 ની અરાઉન્ડ હોય. લગભગ 15-20 કિલો વેટ લેડીઝનું ઓછું હોય. તો હવે સમજો 5 સ્ટાફ મેમ્બર રાખે એ લોકો, ખબર પડી? તો 5 સ્ટાફ મેં બધાનું 15-20 કિલો વેટ ઓછું કરે તો એક જણનું વેટ થઈ જાય. 1-2 જણા વધારાના એક્સ્ટ્રા પ્લેનમાં એટલું વેટ વધારે તમે મૂકી શકો. એક આવું લોજિક હોય છે. મેં એક જગ્યા પર વિડીયોમાં જોયું હતું. ટોપિક આપણો તો એના પરથી હું લાવ્યા જે એક્ઝામ્પલ આપવા માટે. ત્યાં લખ્યું છે ઘનતામાં ઘટાડો. તો પ્લેન જે છે ફિક્સ ઇનવેજ સાઇઝનું છે કે નહીં? પ્લેન તો એની સાઇઝનું છે. 10 પેસેન્જર બેસે તો બી પ્લેનને ઉડવાનું છે અને 100 બેસે તો પ્લેનને તો ઉડવાનું છે. પણ 10માં એ પ્લેનમાં જે માણસો 10 જ માણસો છે તો 10 જ માણસનો વજન, 10 જ માણસનો લગેજ એટલે કે સામાન, તો પ્લેનને લોડ ઓછો પડે. કદાચ એ ના ખબર પડે તો સાદું ઉદાહરણ લઈએ કે બળદ ગાડું છે તો બળદ ગાડામાં આખું ગાડું પાછળ ખાલી હોય, બરાબર, અને એક માણસ એકલો બેઠો ચલાવવાનો તો બળદને લોડ કેવો? ઓછો પડે. પણ અંદર થોડા વજન નાખીએ તો જેટલો વજન વધતો જશે, દળ વધતું જશે એટલે લોડ શું થાય? વધતો જાય. એમ અહીંયાથી આપણે શું કરીએ છીએ? ઉઠાઈ લઈએ છીએ. સમજાય ને? સમજાય? તમને કહું કે આટલું તમારાથી ઉચકાશે, આપણે ક્યાં ઉચકાઈ જ જાય ને તો આમ કહીને આપણે માથા પર મૂકી દેશે આમ કરીને. આ પેલી 5 કે 10 ઈંટો એટલે આપણે બહુ વજન લાગ્યું, બહુ બે લઈ લે. સમજાય કે ના સમજાય? આપણી રોજની ટેવ ના આપણે કહું કે હા વાંધો મૂકી દે. પેલો 10 ઈંટો ગોઠવી લો સુધી ગચ્યું આપણા માથા પર મૂકી દે. ના આપણને એમ થઈ જાય. પછી 2-3 ઈંટો લઈ, હા બસ આટલું ઉચકાશે, વાંધો નહીં આવે. એમ અહીંયા શું છે? આ જે ચોરસ યલો કલરથી બતાવ્યું છે મેં, એ કદ ફિક્સ છે પણ અહીંયાથી પરમાણુઓ શું છે? ગેરહાજર છે. કણો ગેરહાજર છે તો ઓબ્વિયસલી દળ ઘટ્યું. દળ ઘટે એટલે ઘનતા પણ ઘટે. સમજાય કે ના સમજાય? હા, તમે અત્યારે ક્લાસરૂમમાં સમજો કે અત્યારે જે સ્ટુડન્ટ બેઠા છો એમાં હજુ 10 સ્ટુડન્ટ વધારાના હું એડ કરું તો ઘનતા શું થાય? વધે. એ ક્લાસરૂમનું કદ કેવું છે? ફિક્સ, એ બદલાવાનું નથી. 10 સ્ટુડન્ટ એડ થાય એટલે ઓટોમેટિક 10 જણનું દળ વધ્યું તો ઘનતા વધી. અને આના જ ક્લાસમાં બધાને બહાર કાઢી 5 જ છોકરાઓને બેસાડું અલગ અલગ ખૂણા પર, અલગ અલગ જગ્યા પર, તો કદ આટલા મોટા કદમાં ખાલી 5 કણો કે 5 વિદ્યાર્થી આમ છૂટાછવાયા ફેલાયેલા છે તો ઓબ્વિયસ ઘનતા તરત શું થવાની? ઘટવાની. બરાબર કે નહીં? સમજાય ને? હા, ઓકે.
તો અહીંયા ઘનતામાં શું થાય છે? ઘટાડો. આ ક્ષતિ પદાર્થને, આ ક્ષતિ જે છે ને એ પદાર્થને ગરમ કરવામાં આવે ત્યારે પણ વિકસી શકે છે. તમે પદાર્થને ગરમ કરો એટલે વચ્ચેથી અમુક પરમાણુ છે પોતાના સ્થાનેથી ખસીને બીજે દૂર જતા રહે, કાં તો ડાયરેક્ટ અહીંથી કદાચ કોઈ એવા પદાર્થ છે કે તરત એનું બાષ્પીભવન થઈ જતું હોય, તો તમે ગરમ કરો એ પદાર્થ વચ્ચેથી બાષ્પીભવન થઈ ગયા તો વચ્ચે જગ્યાઓ શું થાય? ખાલી પડે. બરાબર કે નહીં? ચાલો, હવે આંતરાલ્ય ક્ષતિ કોને કહેવાય? આ રહ્યા વચમાં જે ઘૂસ મારે એને શું કહેવાય? આંતરાલ્ય ક્ષતિ. એની મૂળ જગ્યાને બદલે વચ્ચે ગમે તે સેટ થઈ જાય. આ પેલું બસમાં ગયા હોય ને એમાં જ તમે કોઈક વાર જોજો આંતરાલ્ય ક્ષતિનું બેસ્ટ એક્ઝામ્પલ તરત તમને ખબર પડશે. તમે લોકો બસમાં ટ્રાવેલિંગ કર્યું હોય તો એક ઘટના લગભગ તમે જોઈ હશે. આખી બસ પેક છે, હા, પછી એક લેડીઝ, એક બેન દેખામાં થોડા ઠીકઠાક સારા દેખાતા હોય એવા અને નાની બેબલી લઈને અંદર ચડે, એટલે જેટલા પણ ત્યાં અંદર કુંવારા પુરુષો છે બધાને એમ થાય કે અહીંયા બેસે તો બહુ સારું. ખબર પડી? હવે કશે જગ્યા ના હોય એટલે બેને બુદ્ધિવાળી હોય કે આ બધા જેન્ટ્સ છે એવા કે સેજ આપણે આમ કરીશું ને તો ભાઈ કાકા આમ ને તેમને તરત જ જગ્યા કરી આપશે. તે પેલા બેન આમ કહીને આવે ને તો એમને પછી ચલો હું તો ઊભી રહીશ, વાંધો નહીં આવે, પણ ટેણિયું નાનું છે કશેક બેસાડવું હોય તો 3ની સીટમાં 3 જણા બેઠા જ હોય, પણ પેલા બેન શું કે કાકા બેઠા સેજ જગ્યા કરી દે ને સેજ તો સેજ જગ્યા કરી અને એક ભાઈ સેજ થોડુંક આમ થઈ જાય, બીજો ભાઈ સેજ આમ થઈ જાય, થોડીક વચમાં જગ્યા કરી અને નાના આંતરાલ્ય સ્થાનમાં નાના સાઈઝના કણો શું થઈ જાય? ગોઠવાઈ જાય. બેન તો આખા ના ગોઠવાઈ શકે કેમ કે એ બેનનું કદ વધારે હોય ને. હા, ત્યારે અમુક બેનનું કદ અતિ પડતું વધારે હોય છે કે બસમાં આમ સીધા તો જઈ જ ના કે એમને આમ આડા જવું પડે. આમ કઈ ખબર સીધા જાય તો ભરાઈ જાય બે બાજુ, એવા હોય ને. હા, એટલે તમે નહીં માનો, ત્યારે એક બેન એમ ચાલતા જતા હતા, પાછળ સ્કૂલના છોકરા પાછળ આમ કઈ જતા હતા એમને. તે બેન થોડીક વાર સુધી છોકરાને પાછળ આવવા દીધા, પછી અકળાયા. એટલે શું કે મારે પાછળ આવજો કે હાલીશ ને? કે અમે તમારે પાછળ નહીં આવતા કે છોકરાઓ કે તો અમે તમારે છેડે આવીએ છીએ કે છે. હવે બોલો, ખબર પડી? હવે આવા શરીર છોંયડો કરી આપે એવા અમે તમારા છાયા આવીએ છીએ કે શું કરવાનું? એવા આમ જાડા હિપોપોટેમસ જેવા બેનો આમ એક્ટિવા ચલાવતા હોય ને તો આપણને એમ થાય બેન એકલા છે, આમ એક્ટિવા જતું ને પછી ખબર પાછળ પેલો ભાઈ નોની ગરોડી જેવો ચોટ્યો હોય, હવે એ તો પાછળ દેખાતો ના હોય આમ કરીને. એટલે અમુક એવા બધા હેવી ડ્યુટી બધા હોય ને આમ કે ગબડાવો ને પેલા પીપળાની જેમ ગબડ્યા ગુડ છેક સુધી આમ ઘાટ જ એવો સરસ ભગવાન બન્યા કે આખું આમ રોલર જેવું પીપળા જેવું થઈ ગયું હોય. હવે વળી પાછળ એક જોક્સ યાદ આવે તમને કહી જ દઉં. ત્યારે એક બેન હશે એવા જાડા આમ કે હિપોપોટેમસ જેવા, ત્યારે તો એમના હસબન્ડને કે મને કે પંજાબી ડ્રેસ લઈ આપો ને કે કેમ? તો કે બાજુવાળા બેન જો કે પંજાબી ડ્રેસ નહીં પહેરતા કે કેવા સરસ લાગે છે. તો કે એ બેન છે જયા પ્રદા જેવા, તું મોટી ગદા જેવા. ખબર પડી કે ના પડી? એ છે જયા પ્રદા જેવી, તું મોટી ગદા જેવી. આમાં કઈ મેર પડે કે એ બેન એકદમ સરસ આમ સ્લીમ હશે તો એ પંજાબી ડ્રેસ પહેરતા હશે, પેલા સરસ આમ હાઇટેડ હોય તો પેલા કૃતિ સનન જેવા સરસ લાગતા હોય કદાચ, પણ આ મોટી પીપળા જેવી હોય. ખબર પડી? હા, તો હવે એને પંજાબી પહેરાવો તો એટલે પેલા ડાયલોગ માર્યો એ છે જયા પ્રદા જેવી, તું મોટી ગદા જેવી. હવે આમાં કઈ તને પંજાબી શોભે? ચાલો, તો આપણે વાત એવી ચાલતી હતી કે આંતરાલ્ય સ્થાનમાં વચ્ચે પેલા નાના છોકરાને શું કરે? બેસાડી દેશે. અને પેલા ભાઈ બી બિચારા એકદમ લાગણીશીલ હોય. ખબર પડી? ટિકિટ અહીંથી ભરૂચ સુધી લીધી હોય તો વલસાડ સુધી જતા રહે એમને છે સુધી. કેમ? તો કે આ બિચારા છોકરાને સાચવે કોણ? મામા છું તો સાચવવા તો પડે ને. એમ કરી ચાલુમાં મામા થઈ જાય એવા. એટલે વલસાડની ટિકિટ છે વાપી સુધી ચલાવી લેવા છે. રાઈટ? ચાલો, તો આ વચમાં જે ઘૂસ મારી દીધી એને કહેવાય આંતરાલ્ય સ્થાન. તો વર્ણન જોશો તરત યાદ આવશે, ખબર પડશે. જ્યારે કેટલાક ઘટક કણો આંતરાલ્ય સ્થાન મેળવે છે ત્યારે સ્ફટિકને આંતરાલ્ય ક્ષતિ કહે છે. અને આમાં ટીક કરો, ઘનતા શું થાય છે? વધારે છે. 3ની સીટમાં એક વચ્ચે વધારાનું નાનું બેસી ગયું તો દરેક સીટ પર એવું ઝીણું વધારાનું વધારતા જઈએ તો ઘનતા વધે. ઘનતા એટલે કે ગીચતા શું થાય છે? વધતી જાય છે. ઓકે, હવે આ બેમાંથી એક ટોપિકમાં એક સાથે વધારાનું એક વર્ણન છે. પહેલી જે રિક્ત એટલે કે ખાલી અવકાશ. ખાલી અવકાશ એટલે વચ્ચે ખાલી જગ્યા હોય એવો અવકાશ. બરાબર? તો રિક્ત અને આંતરાલ્ય ક્ષતિ ઉપર સમજાવ્યા પ્રમાણે બિન આયનીય ઘન દ્વારા દર્શાવાય છે. બિન આયનીય ઘન સમજાવું? NaCl છે ને આયનીય કહેવાય, Na+Cl-. તો એને આયનીય ઘન કહેવાય. પણ ધારો કે લોખંડનો ટુકડો છે તો બધા પરમાણુઓ લોખંડના જ હોય ને, Fe. કોપર હોય, બરાબર? તાંબુ તો Cu. સમજાય ને? ઝિંક હોય તો Zn. બધા એક જ સરખા એક જ સાઈઝના પરમાણુઓ હોય, એને કહેવાય બિન આયનીય ઘન.
આયનીય ઘનમાં હંમેશા વિદ્યુતીય તટસ્થતા જળવાઈ રહેવી જોઈએ. શું? વિદ્યુતીય તટસ્થતા એટલે 15 Na પ્લસ ગેરહાજર હોય એની સામે બેલેન્સમાં 15 Cl માઇનસ ગેરહાજર હોવા જોઈએ. નકર ધન આયન વધારે ગેરહાજર હોય, ઋણ આયન ઓછા હોય તો તમારો જે પણ ઘન બને છે એ પછી કેવો ન્યુટ્રલ ના રહે, કહેતા તટસ્થ ના રહે. એ ચાર્જ એની પર કોઈના કોઈ વીજભાર આવી જાય. જો ધન વધારે હોય તો ધન વીજભાર આવી જાય, ઋણ વધારે બચી ગયા હોય તો ઋણ વીજભાર આવે. એટલે એવું બેલેન્સ નથી, બરાબર? એટલે સોરી, આમાં બેલેન્સ હોવું જોઈએ. સામાન્ય રીતે રિક્ત અને આંતરાલીય ક્ષતિને બદલે તેમને અનુક્રમે શોર્ટકી અને ફ્રેન્કલ ક્ષતિ તરીકે દર્શાવાય છે. એટલે ફરી અહીંયા જુઓ, સાદા ઘન કોઈ એક જ પ્રકારના હોય, કાં તો બધા ઝીંક, કાં તો બધા Fe, કાં તો બધા કોપર, તો એમાં આગળ જે આપણે જોઈએ ને આ બે ઉદાહરણ રિક્ત અને આંતરાલીય ચાલે. પણ જો NaCl, KCl, AgBr, NaBr એવા પ્લસ માઇનસ વાળા કોઈ બી જે પદાર્થો આવે ત્યારે આના આ ટોપિકને સહેજ નામ બદલી નાખ્યું લોકોએ. શોર્ટકી, કશીક વસ્તુની શોર્ટકી હોય એ નહીં હો, અને ફ્રેન્કલ ક્ષતિ, બે નામ આયા. એટલે કે જે રિક્ત એટલે કે ખાલી અવકાશવાળી જે ક્ષતિ, એમાં એનો ને એનો જ ભાગ એના જેવું જ હોય, પણ ભાઈ આયનીય પદાર્થ માટે નામ બદલી નાખ્યું. એનું નામ શું કરી દીધું એ લોકોએ? શોર્ટકી, બરાબર? અને જે આંતરાલીય ક્ષતિ હતી, બરાબર, હા, એમાં એ લોકોએ નામ કરી દીધું આ ફ્રેન્કલ. ઓકે, કદાચ એ ટાઈમે એની શોધ આ પ્રકારના કોઈ વૈજ્ઞાનિકોએ કદાચ કરી હોય તો એના નામ પરથી આ રીતે બનાવેલું હશે.